ચમ થાય હારું શું થયું હારું અરે હારું ચમ ગમે ચમ આ બાઇક તો પંચર થઈ ગયું અલે મારા બહાર જવાનું બાઇક પંચર થઈ ગયું હું શું કરવું હવે હારું મેં કીધું હા કશું વાંધો નહીં આપણે આવતો નહીં તો જઈ ગમે તે રીતે ગમે જઈ આવું પેલો કશું વાંધો નહીં લે સારું ગામમાં જવું હોય બાઇક પંચર થઈ ગયું હોય વિસ્તાર હા જંગલનો રસ્તો ખબર નહીં મને તો કઈ બાજુ થઈને જવાનું જો બાઇક લઈને જવાનું હોય તો રોડે જતો રહે પણ જો રોડે જાય તો મારા આગું પડશે એટલે શોર્ટ રસ્તો ખરું એટલે શોર્ટ રસ્તો અથવા હમું જાઉં એટલે કોઈ ગમે તે વ્યક્તિ મળે એને પૂછી જવું કે આ રસ્તો કઈ બાજુ જાય જો રોડે જાઉં ને તો 2 કિલોમીટર આગળ થશે એટલે મારા ਇੱਥੇ મારે કોઈ દેખાતું નહીં કોઈ પૂછી શકો રસ્તો છે બાજુ હોય મારો આપણે વગડો લાગે હું કે વગડો હોય અરે બાઇકને આ ટાઈમે પંચર પડવાનું હતું મારા ટાયર નવું નાખાય તો પંચર પડી ગયું તો શું કરવાનું લો હવે મારે હારું તો કઈ બાજુ જાઉં હા આ કૂતરી ગઈ જાય મારી યાર કૂતરીમાં શું પૂછાય મારા હારો આબાદ જંગલ હ કોઈ દેખાતું નહીં મારે તો બીક લાગે એવું હોય મારે તો સારું કોઈ હેરાન કરે તો પણ આપણે જો પાછા પડી ગયો ગમે તે આવે તો આપણે પૂછી જવું ખરો આ ટેકરા જેવો વિસ્તાર આવ્યો ખરો ટેકરો અરે મારા કુદરતી વાતાવરણ મસ્ત હો ગમે તે રીતે પણ હા મારા ફોટા વાગે એવું હો એટલે હવે તલાવ આવ્યું બારે બધું હો તલાવ આવ્યું તલાવ તો તલાવ આવ્યું હતું સરસ તલાવ હા તલાવમાં થોડું ફરી આવું તો થોડું જોવા દે ખરો તો કેવું લાગે આ બાજુ થઈ આ બાજુ હાથ અરે વાહ સરસ વાતાવરણ હા શું વાત છે હા મારો શું વાતાવરણ અરે મારો તો તલાવ મસ્ત હ પાણી મસ્ત હ અરે બીક લાગે એવું હો અહીં કોઈ દેખાતું નહીં આ બાજુ કોઈ દેખાતું નહીં કોઈ આ બાજુ દેખાતું સારું મારા અંદર નહીં જવું કદાચ સારું અંદર જવું પતે જ તો હા આ તો કશું કરવું નહીં હવે મારા જવું હોય પાછું ઘર જવું અહીં બરાબર એટલે અહીં પાછો નહીં જઈએ મારો ગમે તે મને મળે નહીં મળશે એટલે તો ખરો ચાલો ગાતા જઈએ તાર શું કરીએ હવ બાવરિયાનો વિસ્તાર વધારે બાવરિયા કોટા વાગે એવું ભૂગા ખાઈ નાખે કોટો વાગે તો ક્યાં લઈ જાય કાઈ ન જાણું હરી ગાડું ક્યાં લઈ કાકા ગાડી જો જવું તો જવા દો પંચર પડી હોય આમ ત્યાંથી અડધો આવ્યો આમ આગું પડે બરોબર એટલે સારું મારા ગામમાં જવું રસ્તો બતાવો ને ગામમાં જવું તલાવે શું કરો એટલે તલાવ છે મારા બાઇક પંચર પડ્યું હતું ને ત્યાં રોડે જતો 2 કિલોમીટર વધી જાય ક્યાં વાત બરોબર સારું મારા બધું તો ના ચડાય અરે બેહો ને અત્યારે સિંગલ પડીને કૂદકો બની ચડી જાવ અમારું ગામ નહીં ચોઈ આયા તમે આયા જોઈ અમે 12 ગામથી આયા અમદાવાદ બાજુ ના લાગો અમદાવાદ બાજુના બેહો આવું તો અમદાવાદમાં કદી જોયું નહીં હોય જોયું નહીં પણ આ તો શું કહું મને આટલું બધું અધર ના ફાવો ના ફાવો અને કોટન પટા શું લઈને ફાવો તમે બે અમારે તો બેસો ચાલવાની એટલે અમારે તો આ લાકડો વેણીએ ને બેસો જ પેટ પાછ ચડે યાર બીક લાગે એવું વિસ્તાર થાય તો ત્યાં તો જંગલ જ હોય ને તા હું તો તલાવ બાજુ જઈ આવ્યો પેલી બાજુ જઈ આ બાજુ જઈ આવ્યો પણ સારું બીક લાગે પાછો તમને વાઈસ આવ્યો મસ્ત ભજન ગાતા હતા પણ જોયું તારે હાલ કાકો ગાય મસ્ત વાપરા દે તો આવું એકદમ આવી ગયું કે બાજુ થઈને જાઉં ગામમાં જવું હોવા ગામમાં તો જો તમે આ છે પરંડા હું આ બાજુ થઈને આવ્યો આ હોમણ આવ્યો આવ્યો અહીંથી તો તમે કોમ કરો ને આ બાજુ જશો ને એટલે આ સીધી નાર જાય ને ગામમાં જ જાય ને આવું એવું ને ગામમાં જ કૂતરો બધો નહીં કેતો નાર ઉપર આ કૂતરો તો ચારો ને કૂતરો હારો અખડતો બસ ભરી જાય ચારો ના એ તો રસ્તો સારો હો જતો એવું મસ્ત આવું મેકવા ના મારે બેસો બેન હું નહીં ફરે બેસો હું નહીં ફરે અરે મેકવા સારું તો મેલવા ચોહી આવે હા તો પછી શું કરું આ રસ્તો ને સીધા જતા એવું ને
હેડીએ તમે ધીમે ધીમે હા, એવું જ બેહવાનું કાં હવે અમદાવાદમાં આવું નહીં હોય અરે પણ આ તો મારાથી ના બેહાય. આ પાણી લાવ તો પણ પાણી પીવાનું પીવાનું હા તમે પાછા બેહતા તો મને લઈને પડો મારું એવું લાગે પડા દઈને હમણાં 2000 ભૂઈ હમણાં આ તો પેલો વધારાનું કરો તમે અમારે તો દરરોજની આ દરરોજ ખુરશી હે ખુરશી ને આ દોતી કેટલો સોડિયા હોરે તાન તો હોરાઈ રહ્યો માં તો મસ્ત બનાવી બેહવાનું. બેહવાનું જગ્યા પવને મસ્ત આવે તો. હા જોરદાર આ તો હું જ રહ્યો તો પણ આ તમે જગાડી એવું ને ધૂનમાં હું ગયો તો મસ્ત એવું. હવે હું જઉં તા શું હા. કરું બરાબર કશું હતો ને આ સીધા ને સીધા જતા રહો સીધા સીધા જવું. હા. હારો આવજો તા. ઓલી અસલ ઊંઝો તો ને ભજનમાં મસ્ત થઈ ગયો તો ને આઈને વાગ્યા જવું હોય ને ગાડું જો જવું તો જાય એટલે તમારે જો જવું તો જાઓ ને અમારે તો બરોબર જ જતું હશે જો જતું હશે તો અમારી શું કાંઈ ચિંતા કરો છો પતો નહીં હવે શું કરે. આ થોડો ગાતો ગાતો જો હો ભજન ગાવ એમ કહેવાનું. એ આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો હોજી. ભજન તો ગાયું ખરું હો થોડું ત્યારે તો કપાય ધીમે ધીમે હરી યાર. અરે બીજું ભજન ગાવું. તું રંગાઈ જાને રંગમાં સીતારામ તના તન સંગમાં રાધે શ્યામ તના અંગ સંગમાં રંગાઈ જાને રંગમાં આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો હોજી. આ તો આપણે ગાતા ગાતા ખડ્યા મસ્તી સારું. તારો જન્મ તો આજ હું સુધારવાનો બહુ દાની હાથમાં આવ્યો કે બાદ જહ અલ્યા કે બાદ જહ કહું મોહન તો વિચિત્ર લાગે હાવ. સારું પગમાં ઠેકોણ ને કશું રૂમાલ છે સારું દાડિયો જેવું લાગે. દાડિયો જ નહીં ભાઈ. બોલો ચો જો હોય એમ કહું તા હું વચ્ચે ગુનગુન કરો યાર મારે ગામમાં જવું હે. ગોમમાં જવું ગામમાં જવું આટલા તો હું યાર ગોમમાં જવાની વાત કરો હે. બાઇક પંચર પડી મૂકી દીધી મેં. એ બાઈક તો અડધો ને કોઈ ના લઈ જાય હા ગોમમાં જવું હોય ને ગામમાં જવું હે. મારું ઘર ગોમમાં છે હેડો હા લેવડો તા હંગાત હંગાત. તમે ના છો ગોમમાં જ રહું યાર આ તો શેટરમાં લાકડો કાપવા આવ્યા લાકડો કપા હતા ને. ઓહો તો લાકડો ધંધો કરો તમે. લાકડો ધંધો નહીં કરતો તા ઘેર બૈરાએ લાકડો કાપવા મોકલ્યો તો એવું હે ને. ઓહો તા અમે તો આ ગામમાં જવું હા અમારે. કશો વાંધો નહીં ત્યાં હાલ્યા ત્યાં આ તમે વહેલા ના મળ્યા યાર એવું હે ને. આ બીજું ટોપ હું ઘેર મારું છું બીજું ટોપું મારો ને. આવું કરી તો શું કરું ગાડી રાહતો ને બહુ બીક લાગે મને. દોઢી મેવાની બીક લાગે ના 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 દે મૂકી દે. નહીં ચાલે તો મૂકી દઉં નાખી દે. હા અરે કેટલું આગું હે. લે નહીં બહુ આખવા 2-5 મિનિટનો રસ્તો મારે યાર ફોન આવ્યો બોલો. હા બોલો સાહેબ. અરે તમારો માલ તો મારા બેગની અંદર હ. શું વાતો હો તારા બેગની અંદર હટે પેમેન્ટ છે તમારા બેગનું જ છે. માલની વાતો કરો હા લાકડો કાપીને તો આમ તો દારા નહીં વળતા હવે ખાલી 5 મિનિટ લાગશે. હા, હવે લૂંટી ખાવ ટોચ કરવા રસ્તામાં પંચર પડ્યું ને એટલે હું કહો. તકલીફ પેલો પડી ગયો. કનો આવેલો અરે આ તો એક થોડો લૂંટી જ ખાવાનો હાથ એને છોડવાનો જ નહીં કેમ છે? બકરો બોટમાં આવ્યો આ એ નહીં જવાનું તા? આપણે યાર ગામમાં અહીંયા આઘું પડી જાય એવું હે ને. શોર્ટકટમાં વરરા જઈએ ને એવું હા, એટલે ચમકા એવું બહુ દૂર પડી જાય યાર. જાણો હમણાં આવો યાર જલ્દી પેલા ભાઈ મોડ થાય મારે થોડું કોમ હે યાર અમને મત જસી વાળું. એવું હા ઉભો તો એવું ચાલ્યું કોમ હા અરે કોમ જબરું કોમ મારે યાર. કહો કોમ જબરું હોય યાર મારે યાર થોડુંક વ્યવહાર કરવાનો થોડોક. હા તમે તો વ્યવહારની વાતો કરો તમે- પણ આજે લૂંટવાનું જપના તમે આમ મોહન સારા દેખાવો એટલે થોડી વાત કરું તમને. અરે યાર આ તો હું આવતા જતા લોકોને રસ્તો બતાવી દઉં યાર એવું ને ઓહો એટલે થોડા સારા મોણ દેખાવો તો એમાં હું કહું કે ભાઈ સારું મોણ સારા. અરે જતા રહીએ અરે વાતાવરણ મસ્ત હોય ને ગામડાનું. તમારે યાર ખબર જ નહીં યાર અમારું ગામડું એટલે મસ્ત તમે સિટી ના લાગો અમદાવાદ બાજુ ના લાગો હવે અમદાવાદ નો હું એવું હે હા મસ્ત વાતાવરણ. હવે બેસી થોડું થાકી જાય એટલા થાકી ગયા ટેકરા ચડી તો થાકી ગયા અમે. ઓહો હો કહો હા બોલો બોલો. બે હટ ખરા યાર અરે લ્યો બેહો. બેઠા થાકી ગયા બહુ. મારા હારું બાઈક જો પંચર પડી થાકી ગયા બોલો. આ પગા બગા ભીતર હા હારું બધું બહુ. હાશ કોફી જવાયું નહીં તો થાકી ગયા શું. હાય એટલે હાલવા કોક ટકલું ચોટ્યું હોય કોક ચોટ્યું હોય યાર કશું પડ્યું હે કશું જતી રહી ગાડી હા હવે મોકા ઉપર ચોખ્ખો મારી દેવો પડશે
લૂંટાઈ ગયા ને બહુ ડારે હાથમાં આયા પડ્યા રહો લૂંટાઈ ગયા એ તો મને ખબર જ હતી ફોન બતની હા બરી ફોન તો આપણે શું કરવું માલ મેં ખેલા ફોન ને શું કરવું પાકીટ હ પાકીટ તો લાગે માલ ખેલામાં જ મેં લેલો કેટલો નાખવા દો બહુ ડારે હાથમાં આવી ગયો હો મારા ત્યાં રહો ઘણા ડારે હાથમાં આવી ગયો આમાં તો નહીં આ બોક્સવાનું રસી છે રસી પેલા હોડવા દે હરખું આ હું મારું હારું આ તો નરો લુગડો હલ્યા બધી મહેનત બાટલ છે મારે તો કશા કોમનું ના રહ્યું નરો લુગડો જ ભરે હો બીજા ચેનમાં કોઈ કશું હોય હોટલી તો ખોડા ને યાર હા તો અમને છેલ્લી ચારમાં માલ બાલ આ લુગડો હ તો સારું કશા કોમનું જ તારે મારતો ખેલો હવે શું કરું પેલો ભાઈ હતો ચો જયો બેગ નહીં મારી મારે મને શું કશું કર્યું કે એટલે મારે મોં લખવું કે એમ કે આમ રૂમાલ ડારે મોડે અને મને કંઈ ખબર જ ના રહી શું થયું એ મારે સારો લાગે ના લાગે ચોર હશે ગમે તે કરી જો મારા કાવતું કરી જો મારા તો હા તો નિરાધાર થઈ ગયો ના જોડે મારા જોડે બેગ આ મોબાઈલ એકલો હો પાકીટે કાઢી ગયા હવે સારું મારે પેલા ભાઈને જવાબ જ શું આપવો હવે જવાબ શું આપ્યો સારું લાવ ગમે તે રીતે પેલા ભાઈનો સંપર્ક તો સાધું ફોન તો કરું મારો હવે તો એક જ ઉપાય મારા જોડે હ 112 ફોન કરું આમ પોલીસવાળા આવે તો મને સપોર્ટ આપો તે વગર મારો ઉદ્ધાર હ નહીં સારું 112 ફોન તો કરવા દો ગમે તો ગાડી છે સાહેબની આવી જશે હલો સાહેબ નમસ્કાર અરે ભાઈ હું ખેતરની બાજુથી બોલું છું તલાવની કિનારેથી હું અમદાવાદથી આવું છું લોકેશન આ જે ગામ છે ને ગામની બાજુમાં તળાવ છે તળાવ આવી જવું તમારે સાહેબ હવે મારી કોઈ બેગ લૂંટી લીધી છે હા અરે ગામનું નામ પાડોશી ગામ આપણે હ પાડોશી ગામ ને ગામથી આવી જાય રોડ ઉપર હાઈવે છે ગામમાં ગામનું નામ જ પાડોશી છે તમે સચ મારી જોવા પાડોશી ગામ હ તમે આવી જાઓ સાહેબ તલાવની કિનારે બેઠ્યો હો નિરાધાર થઈને અહીં તલાવનું નામ તો યાર મને ખ્યાલ નહીં બાવારે વધારે હા તલાવ પાણી વધારે હા ના ના જડો એવું બાર જ બેસી રહ્યો કઈ જગ્યાએ જવાય એવું નહીં મારે સારું સારું થેન્ક યુ સાહેબ આવો હા સારું તલાવની પાડીએ તો હું બધાય ફરી વળ્યું પણ ક્યાંય કોલ કરનાર વ્યક્તિ મને દેખાયો નહીં લાવ હજુ આગળ જઈને તો જોઉં તપાસ તો કરું આ સામે દેખાય એ તો નહીં હા નક્કી ચાલો ત્યાં જ જવું પડશે થોડું સાહેબ આવી ગયા
તમે જ છો ને કોલ કરનાર? હા કોલ કરવાનું હા, વ્યક્તિ છું. હું આવી જાઉં. બોલો શું પ્રોબ્લેમ છે તમને? અરે સાહેબ મને એક વ્યક્તિ ભેગો થયો. હા પછી? ત્યાં કહો મારા બાઇક પંચર પડ્યું હતું. હા પછી? પછી પેલે ભાઈ લાકડા કાપતો હતો. બાઇક ક્યાં છે તમારી? બાઇક પેલી બાજુ ફીર પેલી બાજુ મૂકી, પેલી બાજુ. પંચર પડી લઈ બાજુ મૂકી. સારું પછી? પછી એ વ્યક્તિ લાકડો કાપતો હતો. હા તો કે આવું ગામમાં જવું હું કે હા તો મને ચલો શોર્ટકટ રસ્તા બતાવું. એવું? આમ મીઠી મીઠી વાતો કરતો હતો. હા. કશું આમ મને તો વ્યસ્ત લાગતો હતો. કેવો આમ દેખાવમાં કેવો હતો વ્યક્તિ? દેખામાં તો બાલ લાંબા લાંબા, હાથમાં ધોતી હતી જેવું અને પગમાં ચંપલ નતા, ઉઘાડા પગે ગળા પગ હતો. એવું હતું એમ? પછી સારું તો બહુ સારો વ્યસ્ત છે. પછી મારા એક મિત્રનો ફોન આવ્યો હમ. કે તમે કેટલો ટાઈમ લાગશે માલ આપતા? મારે 10 મિનિટ લાગશે. એવું એમ? એટલે આપણે આપણે કે હમામાં આવીએ કે. સારું પછી પછી? પછી મને કે તમે બેહો કે. હા અને સારું રૂમાલમાં કે તમારે કે આ જે રૂમાલ ખરો રૂમાલ હા. આ મોઢે કે તમે કંઈ ભાગ્યું કે લૂકી લો બોલાવો કચરો પડે બરોબર. તે રૂમાલો માથે મળે એમ કરી. હા. એટલે પછી મને તો કઈ ખ્યાલ જ ના રહ્યો. ક્યાં એ રૂમાલ ગુમાલ છે તમારે? રૂમાલ તો નહીં, કશું જ નહીં. બેગે લઈ ગયા. તો એ બેગની અંદર શું શું સામાન હતો? બેગની અંદર કશું સાહેબ નતું, હા. ખાલી મારા ડોક્યુમેન્ટ હા અને એક ભાઈ બંધ કપડો આપવા હતો. કપડો ખાલી, બસ બીજું કશું નહીં. એવું એમ? એવું છે. સારું તો પછી ચાલો મારી સાથે એ વ્યક્તિની આપણે તપાસ તો કરવી પડશે ને. તપાસ કરી. એ વ્યક્તિનો કલર કેવો હતો, એનો રંગરૂપ કેવો હતો? એ વ્યક્તિ થોડો બ્લેક હતો, કાળો થોડો, શ્યામ. શ્યામ હા. અને સિંગલ બોડીનો, ઊંચો, શરીરે બહુ ભરાવદાર. બરાબર નહીં, સિંગલ બોડીનો. હાઈટ કેટલી હતી? હાઈટ તો આપણે લગભગ મારા જેવી જ, બરાબર. મારાથી થોડી નીચી છે. હા, 5 ફૂટ 4 ફૂટ. 4.5 ફૂટ. બસ, બરોબર. એ ઓકે. આ રસ્તેથી તો હું ત્યાંથી નિશાની જોતો જ આવ્યો છું, બરોબર. પણ અહીંયા કઈ નિશાન હતું નહીં. હવે એક કામ કરો, આપણે આ રસ્તેથી ને ચાલો ચલો એની અને કરી. અહીંયા શોધતા નીકળીએ. હો? ચાલો. ચાલો ધીમે ચાલો, એટલે કંઈક પગલા બગલા હોય તો પગ ઉપર આને ભૂખાઈ નાખે. આપણને આનું એવિડન્ટ મળે. બરોબર. પુરાવા. ચાલુ આટલા બધા આ વ્યક્તિ હવે કેવું મોટી છલાંગ મારી કૂદી ગયો છે કે શું? હવે પગલું દેખાતું નહીં. સાહેબ મને તો શી ખબર, હું તો બે બંધ થઈ ગયો તો. અહીંયા આટલામાં હોય એવું મને આમ શક પડે કે આટલામાં જ હશે. આ રીત સાહેબ, આ પગલું લીધો. અરે હા, આ રી પગલું જો, આ રી પગલું આ બાજુ જ લીધો સર. એવું છે? હા, બરાબર. મને ચેક કરવા દે. આ રી પગલું સાહેબ, એનું જ પગલું છે. એટલે લંબાઈમાં ટૂંકો તો થોડો, તો એનું પગલું બરોબર. પણ તમે તો એમ કહેતા હતા કે આ વ્યક્તિ 4.5 ફૂટનો ના તો 100 પગનો 100 ફૂટનું પગલું, ના ના, 100 ઇંચનું પગલું લાંબુ. આટલો સાહેબ હતો, આટલો હા? આટલો જ હતો. તો પગલું આટલું લાંબુ ક્યાંથી આવ્યું? એ બરોબર એ જશે, ખરેખર? ખરેખર એ જશે પગલું. એ તો પગ લોબા હોય, એવું કશું ના હોય. હાઈ ટૂંકી પણ પગ તો લોબા જ હોય. ચાલો હવે આ પગલું કઈ તરફ વળી એની પીછો કરતા આપણે નીકળી આ બાજુ જાય. આ બાજુ? હા. ચાલો તમે આગળ આવો કેમેરામાં. આમાં તો કશું ના મળ્યું, ખાલી લુગડો એકલો મળ્યો. મારે થેલો શું કામનો? રવા દે ને તમારો થેલો માર નહીં તો કશું પેલ ભઠ્ઠો ના આવ્યો આમાં તો કશું ના મળ્યું. બોલો આટલા આખો કેટલી બધી મહેનત કરી હતી યાર, કશું ફળ જ ના મળે. જો સાહેબ, આ બેગ દેખાય મારી, થેલો મારો બેગ જ છે. આજ ને આ જ લાવો તો અહીંયા લાવો તો બેગ લાવો. આ જ છે. તપાસ કરીએ આપણે. હા, બસ આ જ આ જ છે. જો તો બે નામ કશું નતું ને, ખાલી મારા ડોક્યુમેન્ટ હતો, મારી બેગ હતી ખાલી. આની અંદર શું હતું? કશું ડોક્યુમેન્ટ, હા કશું નહીં, સહી સલામત. તો તમે તો 5 લાખની જો કે રકમ કઈ તો નથી ને? ના ના, કશું નહીં, કશું. હા, સારું. કશું ગયું નથી ને? ના, કશું નહીં, બધું બરોબર છે. ચલો હવે પેલા વ્યક્તિને તો 100 નંબરમાં તમને શક પડે તો મને કોલ કરી દેજો, હું એને જરૂર પકડીશ. હો? સારું. તમારું કંઈ લીધું તો નથી ને? ના, મને કશું નહીં, બધું સારું. મળી જાય. ચલો ચલો આવજો. થેન્ક યુ સાહેબ. મને કોલ કરતા રહેજો. સારું. થેન્ક યુ વેરી મચ. આભાર તમારો. ચલો હું નીકળું. હા, ચલો. તમારે કઈ જવાનું? મારા ગામમાં જવું છે. ગામમાં જવું? હા. તો ચાલો હું તમને મૂકી દઉં ગામ હા, ચાલો. સુધી. હા, ચાલો. ચાલો.